આજના આ શુભ પ્રસંગે જ્યારે આપણી વચ્ચે આપણા મહાનુભાવો ઉપસ્થિત હોય ત્યારે આપણા વિસ્તારના બે આગેવાનો જેમણે સમગ્ર વિસ્તારના લોકોમાં હૃદયમાં સ્થાન મેળવ્યું છે એવા મહાનુભાવોને સ્મરણ કરી એમને વંદન કરીએ। શ્રદ્ધેય ગરજી બાપા, શ્રદ્ધેય વડલાણી સાહેબને આપણે યાદ કરી, વંદન કરી, સ્મરણ કરી અને મારી સ્વાગત પ્રવચનની શરૂઆત કરું છું। ત્યારે ડુમાળા રોડ ઉપર નવીન એપીએમસીના આ ખાસ મુહૂર્તના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પારદર્શક, ગતિશીલ સરકારના અને આપણા જ પાડોશી ધર્મ હંમેશા નિભાવતા અને જેમને હંમેશા આપણને ઓથ મળી છે એવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી સન્માનીય નીતિનભાઈ પટેલ સાહેબ, અમારા જેવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી અને જેમને ઘડતર કર્યું છે એવા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સન્માનીય હર્ષદગીરી બાપુ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, એડીસી બેંકના ડિરેક્ટર, સહકારી આગેવાન અને મારા પિતાજી એવા માન્ય શ્રી વજુભાઈ ડોડિયા સાહેબ, જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને ખાદી બોર્ડના પૂર્વ ચેરમેન, અમારા સૌના માર્ગદર્શક એવા આદરણીય કુશળસિંહ પટેલિયા સાહેબ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય બેન તેજશ્રીબેન, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને અમારી સાથે અમારી એક ટીમ સાથે કામ કરતા એવા જિલ્લાના મહામંત્રી સન્માનીય સુરેશભાઈ પટેલ, એવા મારા સાથી મહામંત્રી સન્માનીય મયુરભાઈ ડાભી, આ વિસ્તારમાં જેમને આગવું સ્થાન મેળવ્યું છે એવા સન્માનીય વાસુદેવભાઈ પટેલ, આદરણીય બાવડા એપીએમસીના ચેરમેન હરિબાપા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન વિનોદ કાકા, નેતૃત્વથી એપીએમસીના ચેરમેન ભાઈ યોગેશભાઈ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પ્રભુભાઈ, કોષાધ્યક્ષ શ્રી ચેતનસિંહ અને જેમને આ કાર્યક્રમમાં આપણને સૌને આમંત્રિત કર્યા છે એવા આ સંસ્થાના ચેરમેન આદરણીય લખુભા ચાવડા, વાઇસ ચેરમેન આદરણીય રમેશભાઈ કોળી પટેલ, મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનીય આગેવાનો અને આપ સૌ પધારેલા સમગ્ર વિસ્તારમાંથી પધારેલા મિત્રો, પહેલા ક્ષમા સાથે કે આપણો કાર્યક્રમ વરસાદી વાતાવરણના કારણે ટાઉન હોલમાં સીમિત કરી દેવામાં આવ્યો છે, ત્યારે કંઈ અગવડ સગવડ પડી હોય તો આપની ક્ષમા સાથે આપ સૌને ફરીવાર આવકારું છું। આપ સૌનો આભાર। ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર નવદીપભાઈ। દરેકને વિનંતી કે આપણે બધાને માસ્ક આપેલા છે તો માસ્ક અવશ્ય પહેરી રાખશો। હવે આગળનો કાર્યક્રમ આગળ ધપાવીએ તો માનનીય આપણા મોંઘેરા મહેમાન શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, એમના સન્માન માટે હું એપીએમસીના ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી તથા તમામ ડિરેક્ટર શ્રીઓને ફુલહાર અને મોમેન્ટોથી સ્વાગત કરવા માટે સાદર આમંત્રણ આપું છું। તો આટલા મહાનુભાવો એ એપીએમસી વિરમગામ વતી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશે, એમનું સન્માન કરશે ફુલહાર અને મોમેન્ટોથી। ખૂબ જ તાળીઓના ગડગડાટથી આપણે સૌ એને વધાવીશું। આપણા સૌના લાડીલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સાહેબનું સન્માન થઈ રહ્યું છે। આપણે બધા જ તાળીઓના ગડગડાટથી એને વધાવીશું। એપીએમસી દ્વારા સ્વાગત થયા બાદ જે કંઈ મહાનુભાવોનું સ્વાગત કરવા આપણે જઈ રહ્યા છીએ
એની અંદર આપણા જિલ્લાના અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી સાહેબ ના સ્વાગત માટે મોમેન્ટોથી હું શ્રી ગિરીશભાઈ મોરી અને વિષ્ણુભાઈ ભરવાડ ને વિનંતી કરીશ કે હર્ષદગીરી ગોસ્વામી સાહેબનું સ્વાગત કરશે, ઝડપથી આવશે અને સન્માન કરશે. એના પછી માનનીય વજુભાઈ ડોડિયા સાહેબ આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ના સ્વાગત માટે શ્રી કિરીટસિંહ ગોહિલ અને ગટોરભાઈ જગમોહનભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી આવશે અને વજુભાઈ સાહેબનું એ સન્માન કરશે. એના પછી ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના પૂર્વ ચેરમેન કુશળસિંહ પટેલિયા સાહેબના સ્વાગત માટે શ્રી અર્જણભાઈ ટોડિયા અને નવીનભાઈ ભરવાડને વિનંતી કરીશ કે બંને આવશે ઝડપથી અને કુશળસિંહ પટેલિયા સાહેબનું સ્વાગત કરશે. એના પછી આપણા પૂર્વ ધારાસભ્ય બેન શ્રી તેજસ્વીબેન પટેલ ના સ્વાગત માટે શ્રી હસમુખભાઈ પટેલ દયાભાઈ અને આશીષભાઈ ડી પરીખ ને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી અહીંયા આવશે અને તેજસ્વીબેનનું સ્વાગત કરશે. આગળ નામ બોલું છું, તૈયાર રહેજો. શ્રી સુરેશભાઈ પટેલ મહામંત્રી શ્રી અમદાવાદ જિલ્લા ભાજપના સ્વાગત માટે શ્રી કનૈયાલાલ રામાનુજ કનુબાપુને વિનંતી કરીશ કે ઝડપથી આવશે અને સુરેશભાઈનું સ્વાગત કરશે. આપણા સૌના યુવા કાર્યકર એવા નવદીપભાઈ જે ચેરમેન છે ખરીદ વેચાણ સંઘના, એમના સ્વાગત માટે શ્રી દશરથભાઈ કોડી પટેલ તાલુકા પંચાયતના પ્રમુખને વિનંતી કરીશ કે તેઓ આવશે અને નવદીપભાઈનું સ્વાગત કરશે. શ્રી મયુરભાઈ ડાભી મહામંત્રી અમદાવાદ જિલ્લા ભાજપનું સ્વાગત માટે શ્રી મયુરભાઈ ચાવડા અને પ્રમોદભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ બંને ઝડપથી આવશે અને મોમેન્ટોથી મયુરભાઈનું સ્વાગત કરશે. વાસુદેવભાઈ એલ પટેલ પ્રમુખ શ્રી મેઘના કન્યા છાત્રાલય કડી, એમના સ્વાગત માટે શ્રી પ્રભુભાઈ વાણીવાલ ઠક્કર ને વિનંતી કરીશ કે અહીંયા આવશે અને મોમેન્ટોથી વાસુદેવભાઈનું સ્વાગત કરશે. એના પછી હરિભાઈ ડાભી ચેરમેન શ્રી એપીએમસી માંડલ, એમના સ્વાગત માટે વિષ્ણુભાઈ જાદવ જિલ્લા સદસ્ય શ્રી અને નરેશભાઈ શાહને વિનંતી કરીશ કે બંને આવશે અને હરિભાઈ ડાભીનું સન્માન કરશે. વિષ્ણુભાઈ અને નરેશભાઈ. શ્રી યોગેશભાઈ પટેલ ચેરમેન શ્રી એપીએમસી રામપુરા દેત્રોજ ના સ્વાગત માટે શ્રી દીપકભાઈ પટેલ અને જગદીશભાઈ વડલાણીને વિનંતી કરીશ કે તેઓ મોમેન્ટોથી એમનું સ્વાગત કરશે. ત્યારબાદ શ્રી લખુભાઈ ચાવડા ચેરમેન શ્રી એપીએમસી વિરમગામ, એમના સ્વાગત માટે બજાર સમિતિ વેપારી એસોસિએશન શ્રી મહેન્દ્રભાઈ ઠક્કર, નિલેશભાઈ અને રાજુભાઈ અહીંયા આવશે અને એ લખુભા ચાવડાનું સ્વાગત કરશે. વાઇસ ચેરમેન શ્રી રમેશભાઈ કોડી પટેલ ના સ્વાગત માટે બજાર સમિતિ વેપારી એસોસિએશનના કિરણભાઈ, સુનિલભાઈ અને સુરજભાઈને વિનંતી કે તેઓ અહીંયાથી મોમેન્ટો મેળવી અને ઝડપથી એ સ્વાગત માટે પહોંચશે. લખુભા ચાવડા પ્રમુખ શ્રી ચેરમેન શ્રી એપીએમસી વિરમગામ બજાર સમિતિના વેપારી એસોસિએશન મહેન્દ્રભાઈ, નિલેશભાઈ અને રાજુભાઈ ઝડપથી જશે અને એમનું સન્માન કરશે. મહેન્દ્રભાઈ, નિલેશભાઈ અને રાજુભાઈ પહોંચશે અને મોમેન્ટોથી સન્માન કરશે. રમેશભાઈના સ્વાગત માટે કિરણભાઈ, સુનિલભાઈ અને સુરજભાઈ ઝડપથી જશે અને એમનું સન્માન કરશે. મહાનુભાવો ના સ્વાગત બાદ નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અહીંયા વિવિધ સમાજ ના વર્ગના લોકો, વેપારી એસોસિએશન
અને ઘટક પક્ષોના જે કંઈ આગેવાનો છે એ બધા જ અહીંયા સ્વાગત કરવા માટે માંગે છે. તો સૌ પહેલા હું વિરમગામ વેપારી એસોસિએશન બજાર સમિતિ વિરમગામ એ મોમેન્ટોથી हाँ बराबर बात आती लगाया तो तू 10 जણા है सन्मान में તો વેપારી એસોસિએશન બજાર સમિતિ વિરમગામ મોમેન્ટોથી નગીનભાઈ ઠક્કર, તુષારભાઈ અને ઘનશ્યામભાઈ નીતિનભાઈ સાહેબનું સન્માન કરશે. એના પછી આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીના ઉદ્બોધન બાદ બધાના સ્વાગત માટે મંચસ્થ મહાનુભાવોની સૂચનાને માન આપી અને આપણે એમના ઉદ્બોધન બાદ એ આપણા સ્વાગતનો કાર્યક્રમ એ શરૂ કરીશું. દરેક સમાજ, દરેક એસોસિએશન બધાનો અહીંયા સન્માનનો કાર્યક્રમ આપણે રાખેલો જ છે, પણ ઉદ્બોધન બાદ એ આપણે આ કાર્યક્રમને આગળ ધપાવીશું. તો હવે આગળ કાર્યક્રમ ને લઈએ તો અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ માન્ય શ્રી ગિરિબાપુને વિનંતી કે તેઓ અહીંયા પ્રાસંગિક ઉદ્બોધન કરશે. માન્ય શ્રી હર્ષદ ગિરી ગોસ્વામી સાહેબ, અમદાવાદ જિલ્લા ભાજપ. भारत माता की भारत माता की ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામના આ નવીન બજારના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી નાયબ મુખ્યમંત્રી શ્રી, જેઓએ વર્ષો સુધી ગુજરાત સરકારની અંદર વિવિધ વિભાગોના માધ્યમથી ગુજરાતની જનતાની સેવા કરી છે અને હાલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતાની સેવા કરી રહ્યા છે એવા મુરબ્બી નીતિનભાઈ પટેલ, આ સંસ્થાના ચેરમેન ભાઈ શ્રી લખુભા, આપણા વિસ્તારના બંને ભૂતપૂર્વ ધારાસભ્યશ્રીઓ મુરબ્બી વજુભાઈ, બેન શ્રી તેજસ્વીબેન, અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ભૂતપૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી કુશળસિંહભાઈ, વિવિધ એપીએમસીઓના ચેરમેનશ્રીઓ બાવળાથી હરિભાઈ, દેત્રોથી યોગેશભાઈ, મુરબ્બી વાસુદેવભાઈ, ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પક્ષના તમામ હોદ્દેદારોશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રી, સૌ બજાર સમિતિના માન્ય સદસ્યશ્રીઓ અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિરમગામ વિસ્તારના ખેડૂત મિત્રો, વિરમગામ નગરના વેપારી મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ. મિત્રો, કોઈ એપીએમસી 5 વર્ષની અંદર મને બરાબર ખબર છે કે 2010, 12, 14 ના ગાળાની અંદર વિરમગામ એપીએમસી એટલી મજબૂતાઈથી આ વિસ્તારના ખેડૂતોની સેવા નથી કરી શકતી. પરંતુ 2014-15 ની અંદર એક નવું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું અને જે તે વખતે આપણા આ વિસ્તારના આગેવાન પ્રેમજીભાઈની આગેવાનીની અંદર નવું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું અને પ્રેમજીભાઈ અને લખુભાઈની જોડીએ આ વિરમગામ એપીએમસીને એક્ટિવ કરી અને આ વિસ્તારના ખેડૂતો માટે બજાર સમિતિ યોગ્ય રીતે ચાલે, ખેડૂતોની જણસનો યોગ્ય ભાવ આ બજારની અંદર મળતો રહે, આવા પ્રયત્નોના કારણે ફરીથી એકવાર એપીએમસી ફરીથી એકવાર ધમધમતી થઈ. આજે 5-6 વર્ષનો ગાળો વીતી ગયો છે અને સદ્યય સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ આપણે વચ્ચે નથી, એમ છતાં પણ એમને યાદ કરી અને આજે આ એપીએમસીના મિત્રોએ જે હિંમત કરી અને નવું બજાર બનાવવાની જે કલ્પના કરી છે, આ બજાર ગામ વચ્ચોવચ્ચ અત્યારે એપીએમસીની જગ્યા છે. સિઝનની અંદર મોટા પાયે ખેડૂત જણસ લઈ અને રાજ્ય સરકાર આ અંગે કોર કમિટી બનાવી છે અને રાજ્ય સરકાર પણ સતત રાજ્યની એપીએમસીઓ કેવી રીતે મજબૂત થાય અને તમામ ખેડૂતોને પોતાની જણસનો યોગ્ય ભાવ મળી રહે આ દિશાની અંદર રાજ્ય સરકાર પણ સતત પ્રયત્નો કરી રહી હોય ત્યારે આ એપીએમસીના નવા માર્કેટની અંદર આ પંથકના ખેડૂતોને યોગ્ય ભાવતાલ મળી રહે અને પોતાના વિસ્તારની અંદર પોતાની સંસ્થા મજબૂત થાય એ રીતે આ વિસ્તારના ખેડૂતો કામગીરી આગળ વધારે એવી આ તબક્કે આ નવીન બોર્ડ અને આપ સૌ ખેડૂત મિત્રોને શુભેચ્છા આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.
ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી હર્ષદભાઈ સાહેબ. હવે આપણા સૌના લાડીલા અને એડીસી બેંકના ડિરેક્ટર શ્રી અને આ વિસ્તારના સહકારી આગેવાન અને આપણા સૌના પૂર્વ ધારાસભ્ય માન્ય વજુભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા પ્રાસંગિક ઉદ્બોધન કરશે. શ્રી વજુભાઈ સાહેબ. જય જવાન, જય કિસાન. જય કિસાન, જય જવાન, જય જવાન, જય કિસાન. ખેડૂતો અને કિસાનની જય ના બોલો, એ અમારે કહીએ તો જ બોલો. ફરીથી બોલો, જય જવાન, જય કિસાન. હવે મીટિંગ બી રાજી થશે. આપણા આજના અને સરકારના કાર્યક્રમો, સિદ્ધિઓ, એપીએમસીની સિદ્ધિઓ માટે ગિરિબાબુએ ખૂબ સરસ વાત. એ સમયે ઉપસ્થિત આપણા ખેડૂત પુત્ર સાથે ખૂબ જ સક્રિય, લાગણીશીલ અમે આમંત્રણ આપવા ગયા ત્યારે તરત જ એમને આ પાડી દીધી અને ખાતમુહૂર્ત માટે આજે વધાર્યા છે. તો એમનો હૃદયથી જેટલો આભાર આપણે માનીએ એટલો ઓછો. આભાર નીતિ તો પછી કરશે એમની, પણ મંચસ્થ આપણા બધા મહેમાનો પહેલા પરિચય આપ્યા, બધાને આપણે ઓળખીએ છીએ. મારે તો ટૂંકમાં એટલું કહેવું છે કે સરકાર કેટલું સરસ કામ કરી રહી છે એનું તમે જાતે ખેડૂતો નિહાળો, ગામના નાગરિકો નિહાળો, વેપારીઓ નિહાળો અને બધા આ શ્રમ યજ્ઞમાં આહુતિ આપો, સમર્પિત થવું, સૈનિક. ટૂંકમાં હું બતાવું તમારું વાત બધી તો રાષ્ટ્ર હોય, દેશ હોય કે ગમે તે સંસ્થા, એમાં સારું વિચારનારા, સકારાત્મક અને નેગેટિવ વિચારનારા, નકારાત્મક લોકોની વ્યૂહરચના એ એમના કાર્યમાં એ લોકો તલપાપડ હોય છે, તલ્લીન. આપણને ખબર હોય તો વર્ષો પહેલાં ત્રેતા યુગમાં એક નગરી હતી, એક રાષ્ટ્ર. એ એમના હનુમાનજી એ સેવક હતા, એ સેવક ગણાય, પણ આપણે રામાયણમાં એમને હનુમાનજી કહ્યું. અને બીજા એક સામે સીતાજી હતા, એ ભક્તિ કહેવાય. એટલે રાષ્ટ્રભક્તિની શોધમાં હનુમાનજી એક નગરીમાં ગયા. ત્યાંના રાજાએ એવું નક્કી કર્યું, અત્યારે જેમ બીજા રાજાઓ આપણી વિરોધના છે એ જેમ પોતે નકારાત્મક પગલે ચાલી રહ્યા છે, એ પ્રમાણે એમણે નક્કી કર્યું કે હનુમાનજીનું પૂછડું બાળી. પૂછડું તો હનુમાનજી, પણ હવે ત્યાં કાપડ તો હનુમાનજી લઈ ના ગયા હોય, એટલે કાપડ કઈ નગરીનું હતું એમને પૂછડું બાંધવામાં, પૂછડું સળગાવવા કાપડ બાંધવું પડે. એ કાપડ પણ કઈ નગરીનું? જે નગરીનો રાજા હતો એનું, લંકાનું. અને પછી તેલ લગાવવું પડે. તેલ પણ કોનું? તો લંકાની નગરીનું. અને પછી નગરી સળગી. એ કોની સળગી? કઈ નગરી સળગી? તો એ અત્યારના જે નકારાત્મક કાર્યક્રમો, નકારાત્મક વ્યક્તિત્વ, નકારાત્મક સંસ્થાઓ આ જે કરી રહી છે, રાષ્ટ્ર હિતમાં નથી, રાષ્ટ્ર વિરોધ છે. ખેડૂતો માટે સમર્પિત એક જ પાર્ટી છે, ભાજપ. અને નરેન્દ્રભાઈ, નીતિનભાઈ, કેશુબાપા તો ઘણા વર્ષોથી આમાં જોયું એ ખેડૂતને જ પ્રાધાન્ય આપે, વેપારીને પ્રાધાન્ય આપે અને રાષ્ટ્રને. રાષ્ટ્રાય સ્વહા, રાષ્ટ્રાય ઇદમ ન મમ. રાષ્ટ્ર એ જ અમારો પક્ષ, રાષ્ટ્ર એ જ અમારું ધ્યેય, રાષ્ટ્ર એ જ અમારું લક્ષ્ય. આમાં બધા ઇઝરાયલની જેમ દરેક જણ સૈનિક બની અને સમર્પિત ભાવથી ગેરરસ્તે દોરાય વિના આપણે બધા સમર્પિત બની રહીએ, જીવીએ. જય જવાન, જય કિસાન. આભાર. ભારત માતા. ખૂબ ખૂબ આભાર માન્ય વજુભાઈ સાહેબ. હવે આપણે સર્વે જેમને સાંભળવા માટે ઉત્સુક છીએ અને જેમના નેતૃત્વની અંદર આજે ગુજરાત વિકાસના ક્ષેત્રે અગ્રેસર છે એવા
સાહેબ ના જે બોલે છે બહુ ઓછું પણ કામ સતત કરે છે એવા લખુભાઈ ટૂંકમાં જ આપણા આદરણીય નીતિનભાઈ સાહેબના આદેશને માન આપી અને બે શબ્દો કહ્યો. નીતિનભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઉદ્બોધન કરશે. ભારત માતા કી જય. પાછળવાળા ના બોલે. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે ગુજરાતની સૌથી વધુ જૂની અને આઝાદી પહેલા જેની સ્થાપના થઈ હતી એવી માર્કેટ કમિટી વિરમગામ, એપીએમસી વિરમગામ અત્યારે આપણે આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આખા દેશમાં આ ઉજવણીનું કામ ચાલુ છે. આઝાદી મળી 1947માં, પણ મને આનંદ છે આજે આપણે બધા એક માર્કેટ કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટરોના આમંત્રણથી અહીંયા એકત્ર થયા છીએ. જે માર્કેટ કમિટીની સ્થાપના આપણા વડવાઓએ, આપણા આગેવાનોએ 1943માં કરી હતી. એટલે આઝાદીથી 4 વર્ષ પહેલા આ માર્કેટ કમિટીની સ્થાપના થઈ હતી. એવી ગુજરાતમાં ઘણી કાઠી 4-5 માર્કેટ કમિટીઓ હતી ભૂતકાળમાં જે આઝાદી પહેલા સ્થપાઈ હોય. એ પૈકીની આપણી વિરમગામ એપીએમસીના વિકાસ માટે ખેડૂતો, વેપારીઓ, મજૂર ભાઈ બહેનો, ગ્રાહકો ની સગવડ માટે અને વધુ ઉપયોગી રીતે બધાના ધંધા રોજગાર વધે, બધાની આવક વધે, એ માટે આપણી અત્યારની માર્કેટ કમિટીની જે જગ્યા છે એવી જ બીજી જગ્યા 11 વીઘા જેટલી જમીન નવી ખરીદી અને ત્યાં નવું માર્કેટયાર્ડ બનાવવાનું કામની શુભ શરૂઆત આજે પૂજન કરીને અમે બધાએ કરી અને પછી અહીંયા આવ્યા છીએ અને આ સમારંભ યોજાયો છે. એ સમારંભમાં મુખ્ય મહેમાન એવા પૂર્વ ધારાસભ્ય, વિધાનસભામાં અમે સાથે કામ કરેલું છે, સહકારી આગેવાન છે, એપી આપણી અમદાવાદ એડીસી બેંકના પણ ડિરેક્ટર છે એવા શ્રી વજુભાઈ ડોડિયા, આખા ભારતીય જનતા પક્ષ અમદાવાદ જિલ્લો એના હજારો લાખો કાર્યકરોને જે માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન આપીને પ્રજાની સેવા માટે, રાષ્ટ્ર સેવા માટે સક્રિય રાખી રહ્યા છે એવા જિલ્લાના ભારતીય જનતા પક્ષના પ્રમુખ ભાઈ શ્રી હર્ષદગીરી ગોસ્વામીજી, અહીંયા ઉપસ્થિત પૂર્વ પ્રમુખ શ્રી કુશળસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય અને મહિલા કાર્યકર તરીકે ભારતીય જનતા પક્ષમાં ભણેલા ગણેલા ડોક્ટર કક્ષાના પણ પોતાનું કામ, સમય પક્ષ માટે આપી રહ્યા છે એવા પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેન પટેલ, આપણી અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આ વિસ્તારની સતત
કાળજી રાખી રહ્યા છે એવા શ્રી સુરેશભાઈ પટેલ અત્યારે મહામંત્રી છે, ભાઈની સાથે જ કામ કરે છે હર્ષદગીરી સાથે એવા સુરેશભાઈ, ભાઈ શ્રી નવદીપભાઈ ટુડિયા મહામંત્રી, શ્રી મયુરભાઈ ડાભી એ પણ મહામંત્રી છે, શ્રી વાસુદેવભાઈ એલ પટેલ ઝાલાવાડી સમાજ અહીંયા મોટો છે ને અમારા ત્યાં મોટો છે. કડી ને વિરમગામ બે જગ્યાએ ઝાલાવાડમાં ઘણા તાલુકાઓમાં છે, લખતર, સુરેન્દ્રનગર, મઢવાડ આજુબાજુ એવો કડવા પાટીદાર ઝાલાવાડી સમાજ જે છે એના પ્રમુખ તરીકે ખૂબ સુંદર કામગીરી કરે છે. અને કડીમાં તમે બધાએ કદાચ જોયું હોય તો મોટું કન્યા છાત્રાલય, હજારો દીકરીઓને અભ્યાસ કરાવવાનું, રાખવાની, ભણાવવાનું કામ જેવો કરી રહ્યા છે. સમૂહ લગ્ન પણ ઝાલાવાડી સમાજમાં સારી રીતે કરાવે છે એવા શ્રી વાસુદેવભાઈ, શ્રી હરિભાઈ આપણા બાવળા એપીએમસીના ચેરમેન શ્રી હરિભાઈ પણ સાણંદની એપીએમસી આગળ વધે એ માટે સતત કાર્ય કરી રહ્યા છે. શ્રી યોગેશભાઈ આપણું રામપુરા નાની માર્કેટ કમિટી છે, ગામ પણ નાનું છે પણ ખૂબ ઉત્સાહથી યોગેશભાઈ ત્યાં કામ કરે છે, સમાજ સેવાનું કામ પણ કરી રહ્યા છે એવા યોગેશભાઈ આપણને સૌને જેમણે અહીંયા બોલાયા છે. મારા તો બહુ જૂના મિત્ર છે, લખુબાના ઉલાવણા નામથી આખો તાલુકો ઓળખે. આ ગુજકો વાસણનો મારે જરૂર પડતી હતી ને 10-1 વર્ષ પહેલા, ત્યાં લખુબાને હું યાદ કરી એમની પાસે જે માહિતી, કામ વગેરે ખેડૂતોના હિત માટે કરવું હોય એ કરાવતો હતો. પછી તો અહીંયા ચેરમેન બન્યા. એક વખતે વિરમગામમાં એક કાર્યક્રમમાં હું આવ્યો હતો, ત્યારે પણ આપણી એપીએમસીની ઓફિસની મુલાકાત એમણે મને લેવડાવી હતી અને બધી માહિતી આપી હતી. અને 1943માં સ્થપાયેલી માર્કેટ કમિટી જે માણસના જીવનમાં ચઢ ઉતર થાય છે એ માર્કેટ કમિટીના ધંધામાં, આવકમાં ચઢ ઉતર ચાલતી હતી. પણ લખુબા ચેરમેન બન્યા પછી પ્રેમજીભાઈએ એ પણ ધારાસભ્ય હતા અમારી સાથે, સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ, આ બંને સાથે મળી અને માર્કેટને મજબૂત બનાવ્યું, ધંધા રોજગાર વધારે અને હવે વધુ સારું કામ કરવા મોટી જમીન ખરીદી તેઓ ખેડૂતોને મદદરૂપ થઈ રહ્યા છે, વેપારીઓને ધંધા રોજગાર વધારવા કામ કરી રહ્યા છે એવા ચેરમેન શ્રી લખુબા, વાઇસ ચેરમેન શ્રી રમેશભાઈ, મંચ ઉપરના સૌ મહેમાનો, પધારેલા સૌ આગેવાનો, સૌ ડિરેક્ટરશ્રીઓ, વેપારી ભાઈઓ એસોસિએશન અને ખેડૂત ભાઈઓ અને બહેનો, નગરપાલિકાના પણ પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદાર અને કોર્પોરેટર ભાઈ બહેનો, તમને બધાને કદાચ ખબર નહીં હોય પણ આજે મારે તમને કહેવું છે, અહીં બેઠેલામાં બધામાં જૂનામાં જૂનો માર્કેટ યાર્ડનો કોઈ સભ્ય હોય તો એ હું છું. હું કડી માર્કેટ યાર્ડમાં 1984 થી એટલે 16 ને 20 36 37 વર્ષ થયા. કડી માર્કેટ યાર્ડમાં હજુ ભાઈ હું 37 વર્ષથી સભ્ય છું, વેપારી સભ્ય. અને તમને બધા જાણીને આનંદ થશે કે લગભગ 40 વર્ષથી કડી માર્કેટ યાર્ડ એ 100% ભારતીય જનતા પક્ષના સભ્યોના વહીવટ હેઠળમાં અત્યારે કામ કરે છે. 40 વર્ષથી
લગભગ કોઈ ચૂંટણી નથી થતી, બિનહરીફ બધી વરણી થાય, ખેડૂત પેનલ પણ બિનહરીફ, વેપારી પેનલ પણ બિનહરીફ અને બીજી ઇતર મંડળીઓ પણ બિનહરીફ. હું એટલા માટે ત્યાં સભ્ય છું, મેં કોઈ હોદ્દો ત્યાં નથી લીધો, હું કદી ત્યાં ચેરમેન વાઇસ ચેરમેન કશું નથી બન્યો, પણ બધાની વેપારીઓની ખેડૂતોની આખા કડી તાલુકાની લાગણી અને વિનોદભાઈ પટેલ અમારા ચેરમેન છે, તમે બધા ઓળખતા હશો ઘણા, એ ઘણા વર્ષોથી ચેરમેન છે. આ બધાની લાગણી કે તમે સભ્ય તરીકે ચાલુ હોય એટલે અમને ટેકો રહે, માર્ગદર્શન અને મદદ મળે, એટલે હું ત્યાં કડી માર્કેટ યાર્ડમાં આટલા બધા જૂનામાં જૂનો સભ્ય આખા ગુજરાતમાં મને લાગે હવે તો મારા જેટલું જૂનું કોઈ નહીં હોય, એટલે હું જાણકાર છું. મારો કહેવાનો મતલબ એ છે કે એપીએમસી ની જરૂરિયાત, એપીએમસી ના ફાયદા અને એપીએમસી ના જે તકલીફો હોય, સરકારી હોય, વ્યવસ્થાની હોય, બીજી બધી કોઈ કાયદાકીય હોય, તે બધાનો હું જાણકાર છું. અને સરકારમાં દરેક મુખ્યમંત્રીશ્રીના સમયમાં સહકાર વિભાગમાં સહકારી બેંકોનો પ્રશ્ન હોય, માર્કેટ યાર્ડનો પ્રશ્ન હોય કે મોટી ગુજકો માસોલ કે મોટી કોઈ પણ સંસ્થાનો પ્રશ્ન હોય, તો હું સહકાર મંત્રી કદી નથી, પણ દરેક સરકારમાં મને નાનું મોટું કામ કોઈ કમિટીના ચેરમેન તરીકે કોઈ પ્રશ્નના નિરાકરણ માટે બધા મુખ્યમંત્રીશ્રીઓએ મને આ જવાબદારી સોંપે છે. કાલે હું 3 કલાક એક મીટિંગ કરીને આવ્યો માર્કેટ યાર્ડોની વ્યવસ્થા માટે. કૃષિ મંત્રી ફળદુ સાહેબ પણ હતા, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પણ ઉપસ્થિત હતા, સચિવ અને બધા અધિકારીઓ હતા. ગુજરાતમાં લગભગ 250 જેટલી માર્કેટ કમિટીઓ ચાલે છે. ઘણી અ વર્ગની છે, ઘણી બ વર્ગની છે, ઘણી ઓછો ધંધો કરે છે, ઘણી ખૂબ મોટો ધંધો કરે છે, ઘણી એકલા અનાજનું કામ કરે છે, કેટલીક એવી છે, કેટલી શાકભાજી ને ફળફળાદીની માર્કેટ કમિટીઓ છે. આ બધાનો ધંધો સારી રીતે ચાલે, માર્કેટ યાર્ડમાં દુકાનો રાખનાર વેપારીઓને ધંધો સારી રીતે ચાલે, ત્યાં કામ કરનાર મજૂર કારીગર ભાઈઓ તોલાડ ભાઈઓનો પણ સારી ધંધો રોજગાર મળે. અને ખાસ જેના માટે માર્કેટ કમિટી આપણે બનાવીએ છીએ એ ખેડૂતો માટે બનાવીએ છીએ. ખેડૂતોનો માલ હરાજી થાય, ત્યાં ને ત્યાં સાચો તોલ થાય અને લગભગ એ જ દિવસે ખેડૂતના માલના પૈસા ખેડૂતને મળી જાય અને ખેડૂત માલ લઈને આવ્યો હોય અને હરખાતો એના સારા ભાવે વેચી અને પૈસા લઈને ઘેર જાય, એ માર્કેટ યાર્ડનો હેતુ છે. અને આટલી મોટી જૂની માર્કેટ કમિટી આ વિરતગામ મેં ઇતિહાસ વાંચ્યો, પહેલા ખૂબ સારી ચાલતી હતી, વચમાં થોડું બધું ધીમું પડ્યું, પછી પાછું હવે ફરીથી અત્યારે 1 કરોડ 2 કરોડ રૂપિયા ફંડ પડ્યું છે, રિઝર્વ ફંડ. 11 વીઘા જમીન લીધી, હવે કમ્પાઉન્ડ વોલ બનાવશે અને ડાંગરની મોટી ખેતી આપણા વિસ્તારમાં થાય છે. અમદાવાદ જિલ્લો એટલે ડાંગર વાળો વિસ્તાર એવું આપણે માનીએ છીએ. એરંડા પણ થાય, રાયડો પણ થાય. પહેલા તો કપાસ થતો હતો, કલ્યાણ કપાસ મને ખબર છે, કાળા બહુ કાળા તમારા બધાના અમારા કડીમાં આવતા હતા. વિરતગામમાં જીનો હતો એટલે ભાઈ આ મારું સ્વાગત કર્યું. પ્રભુભાઈ શું નામ? પ્રભુભાઈએ એ જીન ચલાવે છે. પહેલા તો સુરેન્દ્રનગરનો સટ્ટો ચાલતો હતો, એમ વિરતગામના ભાવ પડતા હતા. તમને કહું, કાલામાં જે જૂના લોકો છે ખબર હશે, કડીમાં વેચવા આવે ત્યારે અમે પૂછીએ, એટલે મારે 100 વર્ષથી કાલા કપાસનો વેપાર છે, બધા ખબર છે. 100 વર્ષ જૂનું જીન પ્રેસ મારે કડીમાં છે, ઓઇલ મિલ છે, હવે તો બધું
છોકરાઓ વર્ષોથી જમવાના છે, પણ જ્યારે વેપારીઓ આ બાજુના વેચવા ખેડૂતો ત્યારે પહેલા એમ કે વિરમગામમાં આ ભાવ છે એટલે અમારે ઊંચા ભાવ આપવા પડે. વિરમગામથી તમે આવ્યા હો તો ભાવ તો ઊંચા આપવા પડે ને. એટલે આ બધું વઢિયાર આપણો દસાડા અને પેલી બાજુનો બધો વિસ્તાર વઢિયાર વિસ્તાર એ પણ કાલાની ખેતી હતી. પછી તો શંકર કપાસ આવ્યો, શંકરની ખેતી ચાલુ થઈ. પહેલા તો આ વિસ્તાર ચોમાસા આધારિત હતું. વરસાદ સારો પડે, કેરીઓ ભરાય તો ડાંગર સારી થાય. પણ નર્મદા મૈયાની કૃપા થઈ. મોદી સાહેબે જે નરેન્દ્રભાઈએ દીર્ઘદ્રષ્ટિ રાખી નર્મદા યોજનાનું કામ પૂરું કરાયું. કોઈ મને પૂછે કે તમે મોદી સાહેબના કયા 5 કામ ગુજરાત માટે 13 વર્ષ મોદી સાહેબ મુખ્યમંત્રી રહ્યા, 7 વર્ષથી વડાપ્રધાન છે. કોઈ મને પૂછે કે તમે કયું કામ મોદી સાહેબનું પહેલો નંબર આપો, તો હું તો મેં ધારાસભ્ય 1990 થી છું, તો મારા જો જવાબ આપવાનો હોય તો સૌથી મોટામાં મોટી સેવા ગુજરાતની સમૃદ્ધિ માટે, ખેડૂતોના લાભ માટે, પીવાના પાણી માટે, ઢોરોનું પીવાનું પાણી હોય કે માનવીનું હોય કે પશુ પક્ષીનું હોય, અને લાખો એકરમાં ખેતી માટે પાણી પહોંચાડવાનું હોય, તો નર્મદાનું કામ મોદી સાહેબે જે પૂરું કર્યું એને હું મોદી સાહેબના ગુજરાતના કામો પૈકીનું પહેલા નંબરનું મોટામાં મોટું કામ એવું નરેન્દ્રભાઈને આભાર માનું છું કે એમને પૂરું કર્યું. અને એનો ફાયદો તમે જુઓ. આ લખુભાઈ હું વાત કરતો હતો, ગિરિભાઈ જોડે વાત કરતો હતો, ખેતી આપણી બધી એમાં મોટું કામ ફાયદો એ નર્મદાના પાણીથી થયું છે. આજે ગુજરાતમાં 18 લાખ હેક્ટર પૈકી લગભગ 15-16 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં નર્મદાનું પાણી આપણે આપીએ છીએ. આ વખતે થોડી તકલીફ થઈ છે. અત્યારે વરસાદ ખેંચાયો છે. પાછલા 10 વર્ષમાં આવી તકલીફ કદી નથી થઈ. આ નર્મદા ડેમ ગઈ સાલ અત્યાર સુધી ઉભરાઈ જતો હતો, એના બદલે અત્યારે હજુ ઘણો ખાલી છે. ઉનાળામાં પાણી હતું તો તમને બધાને પાણી આપ્યું, શિયાળામાં પાણી આપ્યું. અને ગુજરાતના ખેડૂતો, કોંગ્રેસની સરકાર હતી, ભાજપની સરકાર આવ્યા પહેલાની વાત કરું છું, તમે બધા ખેડૂતો આખા ગુજરાતના ગમે તે પાક વાવો, પછી એ અનાજ હોય, તેલીબિયા હોય, કપાસ હોય, શાકભાજી હોય, ફળફળાદી હોય, તમાકુ હોય કે કોઈ પણ પાક હોય, એ તમે વાવો અને એ વેચો. એની ખેડૂતોની આવક 12 મહિનાની 1 વર્ષની કોંગ્રેસ સરકાર વખતે 7 થી 8,000 કરોડ રૂપિયા હતી. 7 થી 8,000 કરોડ રૂપિયા ગુજરાતના 50 લાખ કરતા વધુ ખેડૂતોને આવક થતી હતી. પછી આપણે નર્મદા કરી, જળ સંચય કર્યું, તળાવો ઊંડા કર્યા, લાખો ચેક ડેમ બનાવ્યા, દરિયામાં જતું પાણી અટકાયું, આ બાજુ રણમાં જતું પાણી અટકાયું, બધું ઘણું ઘણું કર્યું. અને મોટા મોટું કામ નર્મદાનું કર્યું. આ બધા અને નદીઓમાં પાણી નાખ્યું. ઉત્તર ગુજરાતમાં સુફલામ કેનાલ કરી, સૌરાષ્ટ્ર માટે સૌની યોજના અમલમાં લાવ્યા. એટલે જે ખેતીમાં ચોમાસાનું જ ખેડૂતોને પાણી મળતું હતું, બાકી નહોતું મળતું, એ ખેતી બે પાક લઈ શકાય એવી ખેતી આપણે કરી. ઉત્તર ગુજરાતમાં અમારી બાજુ 75 વર્ષ પાવરની મોટર વાપરવી પડે એટલા બોર ના પાણી ઊંડા જતા રહ્યા. પાણી પીવાનું ખારું થઈ ગયેલું, ફ્લોરાઇડ વાળું થઈ ગયેલું, પાણી ભાભરું થઈ ગયેલું. એ બધા
બધાનો નિકાલ આ સુજલામ સુફલામ સૌની લાખો ચેકડેમ લાખો તળાવ ઊંડા કર્યા, દર વર્ષે કરીએ છીએ, નદીઓમાં પાણી નાખ્યું, એના બધાનો ફાયદો જે થયો, સૌથી પહેલો ફાયદો ખેડૂતોનો થયો. જે કોંગ્રેસના જમાનામાં પાણીની વ્યવસ્થા નહોતી, કોંગ્રેસ સરકાર નિષ્ફળ ગયેલી, નર્મદાનું ખાતમુહૂર્ત જવાહરલાલ નહેરુએ 1960માં કરેલું, પણ કામ આગળ નહોતું ચાલતું. કોંગ્રેસ સરકાર નર્મદાનું કામ પૂરું નથી કરાવી શકી. એ કામ મોદી સાહેબે, સ્વર્ગસ્થ કેશુબાપાએ એ પૂરું કરાવ્યું, અને એના કારણે ખાલી રકમમાં કહું તો કોંગ્રેસ વખતે 7-8 હજાર કરોડ રૂપિયા આખા ગુજરાત ખેડૂતોની આવક હતી. એ ગયા વર્ષે ગુજરાતના ખેડૂતોની આવક વધી 7-8 હજાર કરોડના બદલે લગભગ 1,40,000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના ઘરમાં ગયા. કેટલા? સાણંદમાં તમાકુ સિવાય કશું નતું થતું. એ સાણંદની જમીન 2-3 કરોડ રૂપિયા વીઘો થઈ ગઈ. અહીંથી વિઠલાપુર જાઓ તમે, કોઈ કિંમત નથી જમીનની. વિઠલાપુરથી બેચરાજી જાઓ તો રાતે જાઓ તો બીક લાગે. અમારા કડીમાં પહેલા કપાસ ભરી લાવતા હતા સૌરાષ્ટ્રમાંથી, તો લોકો વિઠલાપુર ચોકડી ઉપરથી ગાડી ઉપર ચડી જાય અને બંધ ખોલી નાખે, પેલું ફાડી નાખે ઉપરનું કપડું, ભૂલી ગયો શું તાડપત્રી નહીં, મોજ એ ફાડી નાખે, છાપેલી અને કાલા પાડી નાખે, કપાસ પાડી નાખે. કોઈ બોલી ના આપે. પાછું ડ્રાઈવરને ખબર હોય કે ઉપર 3 જણા ચડી ગયા છે, કાલા નીચે પાડે છે, કપાસ નીચે પાડે છે, કોઈ બોલી નતું. એવું માથા ભારે વિસ્તાર હતો. આજે બધું બંધ થઈ ગયું. જે ખેડૂતો ખેતી નતા કરતા એને ખેતીની આવક વધી. જે જમીનોની કોઈ કિંમત નથી, 2-25,000 વીઘો પરાણે જતી હતી, એ મોદી સાહેબે જે વાઇબ્રન્ટ ગુજરાત કર્યું, મોદી સાહેબ આખી દુનિયામાંથી ઉદ્યોગો લાવ્યા, ચારે બાજુ ફેક્ટરીઓ થઈ. ફેક્ટરીઓ થવાના 2 ફાયદા થયા. એક તો ફેક્ટરીઓ આવી એટલે ધંધા વધ્યા. ધંધા વધે એટલે લોકોને, આપણા છોકરા છોકરીઓને નોકરીઓ મળી, રોજગારી મળી. મારુતિની ફેક્ટરી એક બની, પણ મારુતિ વાળો વધુ નથી બનાવતો. મારુતિ વાળો સીટો કોકની ભાઈ બનાવડાવે, રેડિયેટર કોકની ભાઈ બનાવડાવે, ક્લચ કોકની ભાઈ બનાવડાવે, આવું બધું જુદું જુદું બનાવડાવે છે. ખાલી એન્જિન ને ચેસિસ એ કંપની બનાવે, પછી બધું ભેગું કરે, એસેમ્બલ કહેવાય. આ નાનું બનાવવાની બહુ ફેક્ટરીઓ બની ગઈ. સુરેન્દ્રનગરમાં બનીને છેક રાજકોટથી આ બધી કંપનીઓમાં માલ આવે છે. હજારો છોકરા છોકરીઓને નોકરી મળી. આ બધી જે આવક વધી એ ગુજરાતની સમૃદ્ધિમાં ફાયદો થયો. ખેડૂતના હાથમાં પૈસા આવ્યા તો ખેડૂત બજારમાં જાય તો તેલના 2 ડબ્બા લે, 2 ગોળના રવા લે, ખાંડ લે, બીજું બધું લે, કંઈક લે, તો વેપારીને ધંધો થાય. વેપારીને ધંધો થાય તો એ કાલુપુર ને માધુપુરા જઈ અને હોલસેલમાં ખરીદી આવે, અને હોલસેલ વાળાને વેચાય તો એ મોટું ખરીદી કરે. આમાં બધું સર્કલ ચાલે. એ કામ નર્મદા મૈયાના કારણે, એના ફેક્ટરીઓ, ઉદ્યોગો વધવાના કારણે મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી આપણને બધાને ફાયદો થયો છે. આજે માર્કેટ યાર્ડોમાં તમે છાપામાં વાંચતા હશો, હમણાં 4 દિવસ પહેલા ગોંડલના ધારાસભ્ય મારી પાસે એમના કામ માટે આવ્યા હતા. જયરાજસિંહ એમના ધર્મપત્ની ધારાસભ્ય છે, પણ મેં પૂછ્યું કેવું ગોંડલમાં માલની આવક ચાલુ થઈ? તો એમણે કીધું ગોંડલમાં માલમાં નવો કપાસ ચાલુ થઈ ગયો, રાજકોટમાં નવો કપાસ ચાલુ થઈ ગયો, ધોરાજીમાં નવો કપાસ ચાલુ થઈ ગયો, નવી સિઝનનો બોલો. ડાંગર ચાલુ થઈ ગઈ, કેટલાક વિસ્તારોમાં બીજા પાક ચાલુ થઈ ગયા. આ બધું પેલું પાણી મળ્યું. આ તો અત્યારે તકલીફ છે પાછી.
આ પહેલા પાણી છોડાઈ ગયા બધા, ભૂપેન્દ્રસિંહ આયા અને ભાઈ કનુભાઈ આપણા ધારાસભ્ય અને બાબુભાઈ જમનાભાઈ દસક્રોયથી ને આખો અમદાવાદ જિલ્લો બધાએ અને મને અમારા પ્રમુખશ્રી મને કહેતા હતા કે હજુ પાણી છોડાયું છે, હાલ પૂછે છોડો, હવે થોડી તકલીફ છે કારણ કે 4 કરોડ લોકોને પીવાનું પાણી અત્યારે આપણે નર્મદામાંથી આપીએ છીએ. 12 મહિનાનું પાણી 4 કરોડ લોકોને, એ તો રાખી મૂકવું પડે ને. અત્યારે આપી દઈએ તો પીવાનું પાણી ના મળે તો શું કરવાનું? પણ આ બધું જ્યારે વધ્યું છે, મને વિશ્વાસ છે ભગવાન માતાજીને આપણે બધા પ્રાર્થના કરી છે આ વરસાદ આવવાનો જ છે. આ બધું આ બફાટ છે ને એ બધું ભગવાન હારું જ કરવાના છે, ચિંતા ના કરશો. વધતું ઓછું ફાયદો થઈ જવાનો. હમણાં જે ઝાપટા પડે છે 10-15 દાડાનો ટેકો તો થઈ ગયો છે, એક પાણ તો ના પડે થઈ ગયું છે. હજુ વધારે સારું થશે, જુઓ ગાજી રહ્યું છે. એટલે આ બધું વરસાદ આવવાનો છે તો આ બધું માર્કેટ યાર્ડને ફાયદો થવાનો. એટલે માર્કેટ યાર્ડ વધુ સારું હોય, મજબૂત વેપારીઓ, સુખી વેપારીઓ માર્કેટમાં બેઠા હોય તો જ માલ વેચાઈ જાય. એ બધું વિરમગામમાં ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. બધા માર્કેટ યાર્ડમાં થાય છે. કાલે મેં મીટિંગ કરી, મેં કીધું ને 250 માર્કેટ યાર્ડમાંથી 250 માર્કેટ યાર્ડ એ ધમધોકાર ચાલે છે. આ ગોંડલ, રાજકોટ, અમારું કડી, કેટલાય માર્કેટ યાર્ડ તો દાખલો આપું છું. સિઝનમાં અઠવાડિયા 2 દિવસ માલ ઉતારવાની બંધ કરવો પડે છે. અમારા કડી માર્કેટ યાર્ડમાં 20-25 હજાર બોરી એરંડા આવતા હતા. માર્કેટમાં માલ નાખવાની જગ્યા નહીં. એટલે અમે 10 વર્ષ પહેલા કડી બુઢાસણ રોડ ઉપર સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડ 35 વીઘામાં મોટું બનાવ્યું છે. કારણ કે કડીમાં દર વર્ષે લાખ જેટલી લાસડી થાય. ગુજરાતનો તો કપાસ આવે પણ મહારાષ્ટ્રનો કપાસ આવે છે. મહારાષ્ટ્રમાંથી એક સિઝનમાં 500,000 ગાડી રોજ આપણા ગુજરાતમાં આવે છે. તો ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને ફેક્ટરી વાળા જે ખરીદી કરે છે, ઊંઝાનું માર્કેટ યાર્ડ, આખા એશિયાનું મોટામાં મોટું માર્કેટ યાર્ડ, સુરતનું શાકભાજીનું માર્કેટ યાર્ડ, લાખો કિલો શાકભાજી રોજ ત્યાં વેચાઈ જાય. આપણું જમાલપુરનું માર્કેટ યાર્ડ, એપીએમસી અમદાવાદ, આ બધી બહુ મોટી માર્કેટ યાર્ડ. ગોંડલ, રાજકોટ એ તમે જાણો છો. ત્યારે વિરમગામમાં પણ લખુભાઈ મને કીધું કે 400-500-700 ટ્રેક્ટર નાંગર આવક થાય. ત્યારે ઉભા રાખવાની જગ્યા ના રહે. અને આ જૂનું ગામ છે, સાંકડું ગામ છે, ગામમાં આવો તો તકલીફ પડે. એટલે હવે આ જમીન 11 વીઘા લઈ અને નવું માર્કેટ યાર્ડનું આજે આપણે ભગવાન માતાજીના આશીર્વાદથી ખાતમુહૂર્ત કર્યું છે. અને વહેલી તકે એનું કામ ચાલુ થઈ જાય એ કામ એમને ગોઠવ્યું છે. અને લખોબા હોશિયાર તો ચડપા છે અને ભાષણ ના આપી પણ મને એક કાગળ આપી દીધો છે. રોડ બનાવવાનો કાગળ આપ્યો છે. નવા માર્કેટ યાર્ડમાં જવું હોય નવો રોડ બનાવવો પડશે. બારોબાર ગામમાં કોઈ લેવા દેવા નહીં. અને એસ્ટિમેટ મેં જોયું 2.5 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ છે. તમે આ 1 લાખ રૂપિયામાં ઉદ્ઘાટન બધાને જમાડી દેશો અને 2.5 કરોડ અમારે આપવાના. બરોબર, ગુજરાત સરકાર. પણ મને આનંદ છે કે આવું સુંદર માર્કેટ યાર્ડ જ્યારે તમે બનાવતા હો, સેંકડો ખેડૂતો માલ લાવવાના હોય, વેપારીઓ અવર જવર કરવાના હોય, ગ્રાહકો અવર જવર કરવાના હોય, તો રોડ તો બનાવવો પડે. સાંકડા ગામમાં ફાવા નહીં. અને લખોબા તમે જે કાગળ આપ્યો છે કે 2.5 કરોડનો રોડ હું મંજૂર કરું છું. અને તમે કહેશો એટલે કામ ચાલુ કરશું. આ વિરમગામ અમે આપણે પાડોશી છીએ. કડીને વિરમગામનો સાણંદ કલોલ હું જુદા નથી કરતો. આ વલમાં આપણે જે
આ વનનું ખાતમુહૂર્ત કાનભા પ્રમુખ હતા ને, આ શહેરી વિકાસ મંત્રી તરીકે આ વિરમગામમાં કરોડો રૂપિયા બી આપ્યા, કરોડોના કામ મંજૂર કર્યા છે, દવાખાનાનું મંજૂર કર્યું, મામલતદાર આ બધું ઘણું કર્યું છે. આ બધું બી બધું બહુ કરાઈ ગયા છે. તેજસ્વી બેને બહુ કરાઈ ગયા છે. મારે તો બધા હાથેવાના કેટલા બધા માણસ હાથેવાના પાડોશી છીએ એટલે આપણે બધું સારું થાય, બધા સુખી થાય એવી ભાજપ સરકાર ગુજરાતની વિજયભાઈની અમારી જે કામ કરે છે અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ નવીનભાઈ આપણા બંને આપણા નેતાઓ આખો દેશ ચલાવે છે. હમણાં સરસ એક જગ્યાએ કોઈએ કીધું, અમે કહીએ તો પાછા લોકો ખુલાસો માંગે, તો કોકે કીધું એટલે હું ફરી કહું છું કે જેમ આઝાદી વખતે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની ટીમ હતી, ગાંધીજી બોલે અને સરદાર વલ્લભભાઈ કામ કરે અને દેશ આઝાદ બન્યો, રજવાડા એક છે, અખંડ ભારત બન્યો. એમ અત્યારે નરેન્દ્રભાઈ ને અમિતભાઈની ટીમ બની છે, આખો દેશ ચલાવે છે. અમે તો બીજા રાજ્યોમાં જઈએ, બીજા રાજ્યોના ભાજપના મંત્રીઓ મળે, મોટા મોટા નેતાઓ મળે તો ગમતમાં અમને કે તમારે ક્યાં તકલીફ છે, તમારે તો મોદી સાહેબે તમારા અમિતભાઈએ તમારે તો ખાલી કાગળ જ લખવાનો ને, ખાલી માંગણી જ કરવાની ને. તો મેં કીધું ભાઈ અમે મોટા નેતાઓ અમે બનાવ્યા, આટલા દેશમાં તમે આખા દેશે સ્વીકાર્યા, એવું કામ અમારા નેતાઓ કર્યું છે, તમે બધાએ કરો તો આપણો આખું ભારત સુખી થાય. અને મોદી સાહેબનો નિર્ણય છે એકલું ગુજરાત નહીં, આખું ભારત સુખી કરવું છે. આખા ભારતના ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવી છે. અને આજે બધા તમે છાપામાં વાંચ્યું હશે, ખેડૂતોની ટેકાના ભાવે ભારત છે જે સરકાર જે ખરીદી કરે છે એમાં કેટલીક વસ્તુઓ, ચીજ વસ્તુઓ, ઘઉંથી માંડીને કઠોળ, ચણા બધાના ભાવ, ટેકાના ભાવ ગઈકાલે મોદી સાહેબે વધારી આપ્યા, એનો લાભ પણ ગુજરાતના ખેડૂતોને મળશે. અને અત્યાર સુધી તમારી જાણકારી માટે કહું કે ગુજરાત સરકારે ભારત સરકારના ટેકાથી ટેકાના ભાવે ખેડૂતોના માલની જે ખરીદી કરી છે, 19,000 કરોડ રૂપિયાનો માલ ભારત સરકારે ગુજરાતના ખેડૂતોને બજાર કરતા ઊંચા ભાવ આપી 19,000 કરોડનું માલની ખરીદી કરી છે. એ જો ભારત સરકાર મોદી સાહેબે ના ખરીદી કરાવી હોત તો બજારમાં તમારે નીચા ભાવે વેચવું પડે. પછી એ કપાસ હોય કે આપણું અનાજ હોય કે મગફળી હોય કે કઠોળ હોય, દરેક પાકની ખરીદી ટેકાના ભાવે ભારત સરકાર જે કરે છે એનો ફાયદો માર્કેટ યાર્ડ પર થાય છે, ધંધો રોજગાર વધે છે. એની શેષ માર્કેટ યાર્ડને અમે ગુજરાત સરકાર આપે છે. આ બધું ઘણું કરીએ છીએ. મેં લખોપાને એ કીધું છે કે તમે જે આ માર્કેટ યાર્ડ બનાવો છો એમાં ગુજરાત સરકારની ગોડાઉન બનાવવામાં, બીજી બધું મકાનો બનાવવામાં પણ આપણી ભાજપની ગુજરાત સરકાર સહકાર વિભાગ દ્વારા, કૃષિ વિભાગ દ્વારા માર્કેટ યાર્ડોને સબસિડી આપે છે. જેમ ઉદ્યોગપતિઓને સબસિડી આપીએ, બીજા લોકોને સબસિડી આપીએ, એમ સહકારી મંડળીઓને, પછી તાલુકા સંઘ હોય, જિલ્લા સંઘ હોય કે માર્કેટ યાર્ડ હોય, તમે ખેડૂત તમારા ખેતરમાં જો ગોડાઉન બનાવો તો એ સરકાર સબસિડી આપે છે, તો એનો લાભ લેજો. અહીંયા માર્કેટ યાર્ડમાં ગોડાઉન બનાવશો તો એ અમે સબસિડી આપશું, તો એનો લાભ લેજો. તો ગુજરાત સરકારની બધી યોજનાઓનો લાભ લો, ખેડૂતોને અપાવો અને બધા સાથે મળી મોદી સાહેબનું જે સૂત્ર છે આપણો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એ પ્રમાણે આપણે આગળ વધીએ એવી ભગવાન આપણને શક્તિ આપે એ પ્રાર્થના સાથે ઝડપથી માર્કેટ યાર્ડ બને અને એનું ઉદ્ઘાટન વહેલી તકે કરી
ખેડૂતોને, વેપારીઓને, ગ્રાહકોને બધાને લાભ મળતો થાય એવી પ્રાર્થના સાથે આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ આભાર નીતિનભાઈ સાહેબ. હવે વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ માનનીય નીતિનભાઈ સાહેબનું સન્માન કરવા માંગે છે. એ પહેલા આપણા ત્રણેક મહાનુભાવોનું સન્માન અહીંયા બાકી છે, અને પછી આપણે લઈ લઈએ છીએ. તો સૌ પહેલા વિરમગામ તાલુકા ખરીદ વેચાણ સંઘના માધ્યમથી સન્માન કરવા માટે હું શ્રી વજુભાઈ સાહેબ અને નવદીપભાઈને મોમેન્ટોથી નીતિનભાઈ સાહેબનો સંઘ વતી એ સન્માન કરશે. ત્યારબાદ વેપારી એસોસિએશન બોળપીઠા તરફથી સન્માન કરવા માટે નગીનભાઈ રસોઈ બોળપીઠાના વેપારી મિત્રોને આવશે અને સન્માન કરશે. એના પછી તૈયાર રહેશે વિરમગામ તાલુકા ભાજપ મોમેન્ટોથી કિરીટસિંહ, દીપકભાઈ, રમેશભાઈ અને એમની ટીમ એ સન્માન માટે તૈયાર રહેશે. ત્યારબાદ શાંતિથી આપણે સન્માનના કાર્યક્રમમાં જોડાઈશું. ઉતાવળ કરવાની જરૂર નથી. તાલુકા પંચાયત વિરમગામ મોમેન્ટોથી એમાં દશરથભાઈ પ્રમુખશ્રી, મયુરભાઈ અને જનકભાઈ અને સદસ્યો એ તાલુકા પંચાયત અને એની ટીમ બધા જ સદસ્યો જોડાશે અને સન્માન કરશે. વિરમગામ શહેર ભાજપ નરેશભાઈ એમના સાથી ટીમના સભ્યો સાથે અહીંયા સન્માન માટે આવશે. નરેશભાઈ અને ટીમ, શહેરની ટીમ એ જોડાશે. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને નગરપાલિકાના કાઉન્સિલરો અહીંયા સાથે જોડાશે. હું જે કંઈ નામ બોલું એ વારાફરતી આવજો. બધા જ આપણે એમાં જોડાઈશું અને શાંતિથી સન્માન કરીશું. ઝડપથી આગળ વધશો. એના પછી પાટીદાર સમાજ ના વાસુભાઈ પટેલ, રામજીભાઈ પટેલ, કાંતિભાઈ પોપટભાઈ પટેલ, હસમુખભાઈ રણછોડભાઈ પટેલ, શરદભાઈ હરગોવનભાઈ પટેલ, ભૂદરભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ, મહેશભાઈ ધનજીભાઈ પટેલ અને પટેલ સમાજના જે કંઈ અગ્રણીઓ છે એ બધા અહીંયા નીતિનભાઈ સાહેબના સન્માન માટે પાટીદાર સમાજના અગ્રણીઓ જશે. નગરપાલિકાના સભ્યો પણ સન્માન માટે જઈ રહ્યા છે. પટેલ સમાજ પછી કોળી પટેલ સમાજના આગેવાનોમાં રમેશભાઈ, પ્રભુભાઈ, લાકાભાઈ, સાગરભાઈ, ભોલાભાઈ, રામજીભાઈ, શાંતિભાઈ, જગદીશભાઈ અને અન્ય વડીલો તૈયાર રહેશે. એ કોળી પટેલ સમાજ વતી એ સન્માન માટે એ આગળ વધશે. કાનભા પટેલ પટેલ સમાજની અંદર એ પણ આવશે. ભરવાડ સમાજ ના આગેવાનોમાં મફાભાઈ ભરવાડ, કાંતિભાઈ ભરવાડ, વિષ્ણુભાઈ ભરવાડ, ડોંગરભાઈ ભરવાડ, જિગ્નેશભાઈ, ગુડાભાઈ અને ભરવાડ સમાજના અન્ય આગેવાનો ને વિનંતી કે ઝડપથી જશે અને સન્માન માટે જોડાશે. રાજપૂત સમાજના આગેવાનો શ્રી વજુભાઈ ડોડિયા સાહેબ, ભરતભાઈ સિંધવ,
હસુભાઈ ભૂટિયા, ભરતભાઈ સિંધાવ વાણી, ડાયાભાઈ ડાભી, અકુબા મોરી, ધીરુભાઈ ચૌહાણ, ભરતભાઈ જાદવ અને રાજપૂત સમાજના અગ્રણીઓને વિનંતી કે એ સન્માન માટે અહીંયા આવશે અને માનનીય નીતિનભાઈ સાહેબનું સન્માન કરશે. ઠાકોર સમાજ સમાજના વિષ્ણુભાઈ અને ઠાકોર સમાજના અગ્રણીઓ અહીંયા પધાર્યા હોય તો નીતિનભાઈ સાહેબના સન્માન માટે આગળ વધશે. રામાનંદી સાધુ સમાજ કનુભાઈ રામાનુજ અને દિલીપભાઈ રામાનંદી, હરજીવનભાઈ સાધુ, નરહરિભાઈ રામાનંદી. અહીંયા સાધુ સમાજના અન્ય આગેવાનો રાજપૂત સમાજના અગ્રણીઓ સાફો તલવાર થી મજુભાઈ સાહેબ અને અન્ય વડીલો બધા જ ભરતભાઈ ઘોડા, ભરતભાઈ વાગણ, ગટોરભાઈ સમાજના અન્ય અગ્રણીઓ એ ત્યારબાદ સથવારા સમાજની અંદર શ્રી કુલદીપભાઈ દલવાણી, નટુભાઈ, જગદીશભાઈ, મુકેશભાઈ, ચમનભાઈ એ જશે અને સન્માન કરશે. અન્ય સથવારા સમાજના આગેવાનો જે કંઈ ઉપસ્થિત હોય એમને પણ વિનંતી કે એઓ પહોંચશે અને સન્માન કરશે. જિલ્લા પંચાયતના સદસ્ય ત્રણેય શ્રી વિષ્ણુભાઈ, પ્રમોદભાઈ, જગદીશભાઈ ત્રણેય આવશે અને સન્માન માટે આગળ વધશે. ભીખાભાઈ અને વિનોદ કાકા પણ સદસ્યોની અંદર સન્માનની અંદર જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સન્માન થઈ રહ્યું એમાં સાથે જોડાશે. ત્યારબાદ જ્યોત્સનાબેન દલવાડી હળથી સન્માન માટે એ જશે. નીતિનભાઈ સાહેબનું હળથી એ સન્માન કરશે. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ રાઠોડ, દીપાબેન અને મિલનભાઈ મહાનુભાવોનું સન્માન કરવા માંગે છે. એમને વિનંતી કે તેઓ પોતાની જે કંઈ મોમેન્ટો લાવ્યા છે તે લઈ અને મંચ ઉપર જશે અને સન્માન કરશે. ઝડપથી પહોંચશે. નવીનભાઈ ભરવાડ અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી હર્ષદગીરી ગોસ્વામી સાહેબનું સન્માન કરવા માંગે છે. ઝડપથી પહોંચશે મોમેન્ટો લઈને. નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી દીપાબેન અને ચેતનભાઈ ગિરિબાબુનું સન્માન કરશે. ઝડપથી સ્ટેજ ઉપર પહોંચશે. અને ત્યારબાદ એપીએમસી ના ચેરમેન લખુબા અને કારોબારી વિરમગામ તાલુકા પંચાયતના ચેરમેન મયુરભાઈ ચાવડા એ પણ સન્માન કરશે. વિવિધ સમાજો અને અગ્રણી દ્વારા અહીંયા માનનીય શ્રી નીતિનભાઈ સાહેબનો સન્માન એ થઈ રહ્યો છે.
જે કંઈ સન્માનનો કાર્યક્રમ હતો અહીંયા વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા માનનીય નીતિનભાઈ સાહેબનું સન્માન થઈ રહ્યું છે. આપણે બધા જ જોરદાર તાળીઓના ગડગડાટથી એને વધાવીશું. આપણા કાર્યક્રમને સમાપ્તિ તરફ લઈ જઈએ એ પહેલા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ માટે હું શ્રી રમેશભાઈને વિનંતી કરું અહીંયા એપીએમસીના વાઇસ ચેરમેન રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. શ્રી રમેશભાઈ. આજના કાર્યક્રમની અંદર ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ, અમારા ભાજપ જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ગિરીબાપુ, વિરમગામ એડીસી બેંકના ચેરમેન શ્રી દુધિયા સાહેબ,